જય માતાજી બધાને. આજે છે 1 તારીખ અને નવો મહિનો ચાલુ થઈ ગયો છે. ઓગસ્ટ, 1 ઓગસ્ટ. કાલે હતું ઝરણા અને જાગરણ, પણ વરસાદ હતો એટલે ક્યાંય જવાયું નથી. આજે બી સ્કૂલોમાં રજા છે. વરસાદની આગાહી આજે પણ છે. હવે 5 દિવસથી એણે મોરું ખાધું છે ને, તો એ બી અકળાઈ છે. તો હવે ક્યાંક એને બી ક્યાંક લઈ જઈશ, જ્યાં બી એને જવું હોય ત્યાં, જે ખાવું હોય એ ખાવા માટે. એટલે ફરવા માટે જ ક્યાંય જઈ આવ્યું છે નહીં, કેમ કે વરસાદની આગાહી આજે બી છે. 2 દિવસ માટે રેડ એલર્ટ આપેલું છે. તો આપણે ક્યાંય બહાર જવાનો પ્રોગ્રામ નથી, પણ આટલામાં ક્યાંક જઈશું. અને ઉપર એક ધાબા ઉપર જતો આવું. પાછળ ગાર્ડન છે ને, એનું જોતો આવું કે એવું પાણી ભરાયું છે કે નહીં, કેમ કે એ તળાવમાં છે ને ઓટોમેટિક પાણી નીચે તળિયે બેસી જાય છે. જ્યારે વરસાદ આવે ને ત્યારે પાણી બધું ડોળું હોય, પછી એ પાડું માટી બેસી જાય ને એટલે એકદમ ચોખ્ખું થઈ જાય, લીલુંછમ, એકદમ કાચ જેવું પાણી દેખાય. કાગડો છે ને રોજ ઉપર આવું ને એટલે બોલવાનું ચાલુ કરી દે છે. ઈંડા બિંડા મૂકતા હશે, ક્યાંક માળો હશે. હમણાં 2-3 કાગડા ભેગા થઈ જશે. ખાલી આવ્યો છું, તળાવ જોવા આવ્યો છું. અત્યારે મમ્મીએ બનાવી છે ફ્રેન્ચ ફ્રાઈસ અને અત્યારે પપ્પાને ટેસ્ટ કરાવવા લઈ જાય છે. તો હવે કરાવીએ ટેસ્ટ. ચલો પપ્પા, લો ટેસ્ટ કરો. મમ્મીએ બનાવી શું છે યાર? ફ્રેન્ચ ફ્રાઈસ. આમાં ચટણી ના આવે બીજી કોઈ? ગરમ ગરમ સિંગતેલમાં બટાટાની વેફર. તો આજે અમે જોઈએ છીએ બારે. પપ્પાએ ગાડી પણ કાઢી લીધી છે. ટાટા, આવું છે? ના, જાઓ તમે. હવે અંદર બેસી જઈએ અને આજે અમે જઈશું ખાવા માટે, કારણ કે કાલે હતો વ્રત. તો આજે બધું અલગ અલગ નવું નવું ખાઈ લઈએ. તો જશું સિટીમાં. સિટીમાં નહીં, સિટી કોર્નરમાં. એ જ શું ખાવાનું? ભાજી પાઉં? ભાજી પાવ, મોમોઝ, ઢોસા. મોમોઝ તો પથારી ફેરવી છે. બધું વચ્ચે જેટલું આ 5 દિવસ ખાધે બધું વચ્ચે ખાઈ લેવાનું છે. હાલ અત્યારે અમે ઊભા રહી ગયા છે મોમોઝ ખાવા માટે. પપ્પા હજી પાછળ છે, મોમોઝ લેશે. અને ગાડીમાં જ બેઠા છે. પપ્પા હજી પાછળ ઊભા એ ગયા મોમોઝ લેશે. અને અમે અંદર ગાડીમાંથી જ બેઠા બેઠા બહાર જોઈએ છીએ. અહીંયા ક્યાંના ઘોડાવાળા પણ છે. તો હમણાં આવશે બધી રાઇડ્સ ને એવું બધું પણ લગાડે છે નાના છોકરાઓ. ખાવાની પણ બહુ બધી સ્ટોલ છે અત્યારે. બધા રમે પણ છે અંદર. હમણાં કેટલા બધા ઓલા આયા હતા ઘોડાવાળા ને બધા. હમણાં રાઉન્ડ ફરી નાખશે. સામે પણ દેખાય છે ચડાવે છે ગાડી. આમાં કેટલાક લગ્નમાં આ ઘોડાગાડીને યુઝ થતી હોય તો તમે જાણતા જ છો કોણ કોણ બેઠે છે. એમાં કોમેન્ટ કરી. અત્યારે બધા સવારી પણ કરે છે. તો ગાડી અમે મૂકી દીધી છે પાર્કિંગમાં પાછળ જ. અને હવે અમે જઈએ છીએ ચાલતે ચાલતે ખાવા માટે. એમાં થઈને અમે હવે ક્યાંક તો બહાર નીકળશું. કયા ગમે તે રસ્તેથી આવી ગયા છીએ.
હજી અહીંયા આવ્યા હતા, ભાજી પાઉં ને પુલાવ ને બધું ખાધું, પંજાબી થાળી ને. તો કેવું લાગ્યું જણા, કેવું હતું? અમે આવ્યા હતા સિટી કોર્નર પાછળ દેખાય છે. ભાજી પાઉં ને પુલાવ ખાઈ લીધો છે અને મેં મંગાવી હતી મારા માટે પંજાબી થાળી. અને જણા એના માટે શું લીધું હતું? મોમોઝ પાર્સલ કરાવ્યા હતા ને પછી અહીંયા આવીને ખાધા. તો એ બીતી હતી સિટી પોઈન્ટમાં ખાવા માટે. હા, સિટી કોર્નરમાં ખાવા માટે બીતી હતી. તો પછી મેં ખોલી દીધા તો ખાઈ લીધા. કેવા હતા જાગુ ભાજી પાઉં? બહુ સરસ. ઝરણા બહાર નીકળે ને એટલે દુખિયાતમાં બની જાય. દુખિયાતમાં નહીં બની જાય, એને બહુ શરમ આવે છે કે આપણે બહારથી લઈને આવ્યા છીએ ખાવાનું. ના, આપણે બહારથી લઈને આવ્યા ને ખાવાનું, તો એને એમ કે અહીંયા રેસ્ટોરન્ટ વાળા ના પાડશે કે શું? ઘરમાં જે સિંહ બને ને બહાર જઈને ઊંદેડું જ બની જાય. એ તો મને ખબર છે કે જે બારે છે ને કોઈ પછી બોલી ન કે મોઢામાં મગ ભરાઈ જાય. અત્યારે જો અહીંયા કોઈ નથી ને એટલે ચપડ ચાલુ થઈ ગયું બધાનું. બાકી કોઈ બોલે એમ નથી. હા બોલો, હાલો. હું નામ અને અમે અત્યારે છે ને છેક વસ્ત્રાલથી અહીંયા આવ્યા હતા. કયા એરિયામાં? મણિનગર સિટી કોર્નરમાં. અહીંના સારા આવે છે. અને આ જણાને વ્રત પૂરું થઈ ગયું ને તો એ કે પપ્પા મારે ખાવા છે મોમોસ. તો ભેગા અમે ભાજી પાઉં ખાઈ લીધા. અને પાર્કિંગનો પ્રોબ્લેમ હતો તો અહીંયા ગલીમાં અમે ગાડી મૂકી દીધી હતી. તો શું કહેવાય, અહીંયા મુંબઈ વાળા વધારે રહે. મુંબઈથી અપડાઉન કરવા વાળા થોડી અહીંની બોલી છે ને મુંબઈ જેવી જ લાગે. ખાવું પીવું ને બધું થોડું સારું મળે બધી રીતે. જઈને જાવું તું માણેક ચોક. માણેક ચોક આજ શનિવાર છે તો હોય ગરદી એટલે જવાય નહીં. અમે લીધું છે તો ઓલા જેઠાલાલની જેમ બધાએ જવું છે સોડા પીવા ક્યાંક દુકાને. નથી પીવી, જે થાટા આવવાનું ચાલુ થઈ ગયા. પોખરાનો પુલ ઉતરી અને પછી આવશે કોનું ઘર? ભાઈજીબાનું ઘર આવશે, જાગુના બેનનું ઘર. પણ આપણે અત્યારે જવાનું નથી, ટાઈમ થઈ ગયો છે સુવાનો, એટલે આટલા મોડા જવાય નહીં. અને અમને ખબર પડે ને તો એ કે કહેવાય ને અમે જાગતા જોઈએ 12 વાગ્યા સુધી, પણ અમને ખબર છે તમે જાગતા હોય તો અમે ઝરણાને આવે હું. સામે છે હનુમાન દાદાનું મંદિર અને અત્યારે ચાલે છે અહીંયા હનુમાનજીના ભજનો ધૂન. કેમ કે આજે છે શનિવાર એટલે આખી રાત મારા ખ્યાલથી, આખી રાત તો નહીં પણ 12 વાગ્યા સુધી તો રામધૂન બોલાવશે જ. અમદાવાદમાં ઘણા છેલ્લા સમયથી છે ને ગાયો દેખાતી બંધ થઈ ગઈ. એટલે ગાયો બધી છે ને લઈ લીધી પાછી, જે લોકો રોડ ઉપર ચરાવવા મૂકતા હતા ને એ બધાએ. અને બાકી રોડ ઉપર જે ફરતી હતી અને બધા મ્યુનિસિપાલિટી વાળા પકડીને લઈ ગયા. ક્યાં લઈ ગયા? ઓલા ગાયનું ધણ હોય, શું કહેવાય? હા, પાંજરાપોળમાં લઈ ગયા. અને આપણે હવે આવી ગયા ઘરે, એટલે ઘરે ફટાફટ જઈએ. એડિટિંગ કરવાનું બાકી છે એટલે એડિટિંગ કરું.